ગોપી ઘાંગર છે. હું નિર્ભય ન્યૂઝથી બોલું છું. હા. સેજલબેન, એવું તો શું થયું કે તમે 2 કલાકમાં કોંગ્રેસ છોડીને ભાજપ જોઈન કરી લીધી? હું થોડાક સમય માટે ભરમાઈ ગઈ હતી ને મારી ભૂલ મને સમજાઈ ગઈ એટલે હું પાછી આવી ગઈ છું મારા પરિવારમાં. ભારતીય જનતા પાર્ટી મારો પરિવાર છે. તો તમે જ્યારે કોંગ્રેસમાં ગયા હતા ત્યારે પરિવાર નહોતો ભારતીય જનતા પાર્ટી? માણસથી ભૂલ થઈ જાય. મારે થોડાક સમય માટે હું ભરમાઈ ગઈ હતી અને ભૂલ થઈ ગઈ હતી મારે. કારણ કે તમે તમારા ઇન્ટરવ્યુમાં એવું કીધું હતું જ્યારે કોંગ્રેસ ઓફિસમાં હતા કે મારું ત્યાં શોષણ થતું હતું. તો જાણી શકું કે કઈ રીતનું શોષણ થતું હતું? મારે કોંગ્રેસના આગેવાનો દ્વારા મને મીડિયા સમક્ષ એવું બોલાવવામાં આવ્યું હતું. અને એવું તો શું થયું કે 2 કલાકમાં તમને તમારી ભૂલ સમજાઈ ગઈ? તમારી કયા પાર્ટીના નેતાઓ સાથે ચર્ચા થઈ? મારે એકેય પાર્ટીના નેતા સાથે ચર્ચા નથી થઈ. મેં વિચાર કર્યો કે મને ભારતીય જનતા પાર્ટીએ 5 વર્ષ ટિકિટ આપી, માન આપ્યું, સન્માન આપ્યું, એવો વિચાર કરીને હું પાછી વી આવી. તો તમારે કોઈની સાથે વાત નથી થઈ, જીતુભાઈ કે કોઈ અન્ય નેતાઓ સાથે? ના, કોઈની સાથે વાત નથી થઈ. ચૂંટણી લડશો તમે? ના. એટલે હવે ભાજપમાં ટિકિટ નહીં મળે તો પણ નહીં ચૂંટણી લડો કે ભાજપમાં જ રહેશો? ભારતીય જનતા પાર્ટીનું છે. ટિકિટ આપે કે ન આપે, પણ હું મારે એક પરિવાર તરીકે હું એક કાર્યકર તરીકે મારું કામ ચાલુ રાખીશ અને સેવા કરીશ લોકોની. બિલકુલ સેજલબેન, અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.